સૌથી ગંભીર બાબત કહી શકાય છે આ દૂષિત પાણીથી થયેલા મોતની। દૂષિત પાણીથી મોતના આક્ષેપથી ખળભળાટ મચ્યો છે। ગોડાદરામાં એક સોસાયટીમાં 40થી વધુ લોકો બીમાર થઈ ગયા। એક યુવકનું તો મોત પણ થઈ ગયું। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે મહાનગરપાલિકાને દૂષિત પાણી મુદ્દે અનેક ફરિયાદો પણ કરવામાં આવી, જો કે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સવાલ એ છે કે આખરે કેમ સફાળી જાગી સુરત મહાનગરપાલિકા? दूषित पाणीथी हाहाकार। दूषित पाणी पीवाथी युवकનું શંકાસ્પદ મોત। ચાલીસથી વધુ લોકોની તબિયત લથડી। 250 ઘરોમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ। આરોગ્ય વિભાગમાં મચી ગયો ખળભળાટ। ઉનાળામાં સુરતમાં રોગચાળાએ મચાવ્યો છે હાહાકાર। ખાસ કરીને શહેરમાં ગોડાદરા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે યુવકનું શંકાસ્પદ મોત થતા તંત્રમાં ખળભળાટ મચી ગયો। ગોડાદરાની મહારાણા પ્રતાપ સોસાયટીમાં એક સાથે 40થી વધુ લોકોની તબિયત લથડી। એક બાદ એક 40 જેટલા લોકોની તબિયત બગડતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું। સ્થાનિકોની ફરિયાદ છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે, જેના કારણે એક બાદ એક લોકો બીમાર પડી રહ્યા છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી રહી છે, કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદર રોગચાળાની જે સ્થિતિ છે તે દિન પ્રતિદિન વધી રહી છે। ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ સોસાયટીની અંદર એક સાથે 20થી વધુ લોકો જે બીમાર પડ્યા છે અને એક યુવકનું જે શંકાસ્પદ મોત થયું છે તેને લઈને હાલમાં તંત્ર દોડતું થયું છે। સીધા દ્રશ્યો બતાવીશું કે આ મહારાણા પ્રતાપ જે સોસાયટી છે તેના દ્રશ્યો છે। હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા જે ચોખ્ખાઈ છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે જે ગટર લાઇનની અંદર જે પીવાનું જે પાણી ભેળસેળ થવાના કારણે જે પાણી છેલ્લા કેટલાક દિવસથી જે ગંદુ આવી રહ્યું હતું, સ્થાનિક લોકો દ્વારા અનેક જે ફરિયાદ કરવા છતાં પણ મહાનગરપાલિકાની જો આરોગ્ય વિભાગ છે, અલગ અલગ જે વિભાગો છે, છતાં પણ તે હરકતમાં નથી આવ્યા। જ્યારે એક સાથે 20થી વધુ લોકો બીમાર પડ્યા ત્યારબાદ આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યા। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। પ્રમુખ જે સોસાયટીના છે, શું કહેશો, કઈ રીતની સ્થિતિ હતી, કેટલા લોકો બીમાર છે અને કઈ રીતની ફરિયાદ તમારી? આ ફરિયાદ ઓનલાઈનમાં આ યુવાઓ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી, પાણી ખરાબ આવે છે એની, પણ એની કોઈ ઉલ્લેખ લીધો નહીં આ લોકોએ। પછી કાલે અમે ડેપ્યુટી મેયરને બોલાવ્યા, પછી એમને ફરિયાદ કરી, પછી બધા અધિકારીઓ આજે દોડતા થયા અને આજે સવારે આવીને બધું કર્યું, પણ એ પાણી ખરાબ હજુ પણ આવે જ છે। સ્થાનિકોની ફરિયાદ છે કે સુરત મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં મહાનગરપાલિકાએ કોઈ કામગીરી કરી નથી, જેના કારણે હવે લોકો બીમાર પડી રહ્યા છે। આમાં ગંભીર બાબત એ છે, છોકરાની જે ડેથ થઈ ને એના પછી આ લોકો દોડતા રહ્યા છે, તો આ લોકો પછી બેનર લગાવે, એ લોકો આવે, એસએમસી વાળા બધા આવે, જ્યારે કાર્યવાહી કરવાનું ત્યારે કાર્યવાહી અમે ઓનલાઈન કમ્પ્લેન કર્યા કરતા, ઓનલાઈન કમ્પ્લેન કરી દી, હવે આ સાફ કરી ગયેલા છે, હવે આ 15 દિવસ સુધી એમ જ પડી રહે। અમારા છોકરા લોકો હવે એ રહ્યા, નાના છોકરા લોકો ખાઈ લીધું હોય, શું પ્રોબ્લેમ, કોણ જવાબદારી લેવાની છે મારી? કેટલા લોકો બીમાર પડ્યા છે? 40, 45, 50 જણ છે, અડધા 25 કે 35 જણ આઈસીયુમાં છે ને અડધા જનરલમાં આવેલા છે। અમારે કહેવાનું એ છે કે રોજ રોજ કેસ કેમ વધે છે, રોજના રોજ 5-10 કેસ વધ્યા કરે છે। આજ પણ 40થી 45 લોકો હોસ્પિટલમાં દાખલ છે, એમાંથી 10થી 15 લોકો આઈસીયુમાં દાખલ છે। અત્યારે ફિલહાલ તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। કહેવાનો મતલબ એક છે, એસએમસીનો કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ પણ હોય, આવીને જાય છે, ખાલી જે પેશન્ટ હોય, જે પેશન્ટ ડિસ્ચાર્જ થઈને આવેલો હોય એની સાથે એ લોકો ફોટો લઈ લે, ફોટો લઈને પાછા ચાલ્યા જાય છે। તે પછી એ લોકો જે એ લોકોની દવાઓ આપે છે એ દવાનું પણ કોઈ નિવારણ નથી। પછાત છતાંય મારા પોતાના પપ્પા પણ બીમાર છે, બરાબર, મારા પોતાના પપ્પાને પણ અમે એડમિટ કર્યા, તે પછી એ લોકો દવા આપી, દવા પછી પણ પાછા મારે બીજી જગ્યાએ બીમારીમાં છે એવું છે કે સંડાસ થાય છે ઘડી ઘડીને, બધો ઘણો પ્રોબ્લેમ આવી રહ્યો છે, બરાબર। માણસની કમજોર શક્તિ પૂરી થઈ જાય છે, માણસ ઉઠી નથી શકતો। છતાં કારણ આમાં પાણીનો બતાવી રહ્યા છે, ડોક્ટર પોતે કર્યા છે, એસએમસીના ઘણા માણસો પણ કર્યા છે, પણ એ લોકો સાબિત નથી કરવા માંગતા। એ લોકો સેમ્પલ લે છે, અમને
એમ જ જણાવી રહ્યા છે કે ફિટ છે. 7 દિવસથી સેમ્પલ લઈ જાય છે. 7 દિવસથી સેમ્પલ જવા પછી અમે જ્યારે કોઈ લોકોને ફોન કરીએ છીએ, કોર્પોરેટરોને ફોન કરીએ છીએ, પછી આ લોકો છે કે પાણી ફિટ આવે છે. અમને પણ નથી કહેતા, એ લોકોને સામેથી કહે છે એ લોકો. દૂષિત પાણી પીવાથી બીમાર થયેલા લોકોને હાલ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મોડે પણ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હવે હરકતમાં આવી ગયું છે. સોસાયટીમાં સફાઈ હાથ ધરવામાં આવી. ગટર અને પીવાના પાણીના કનેક્શનની તપાસ થઈ રહી છે. સોસાયટીની બહાર મનપાની એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. સોસાયટીમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓ પણ માની રહ્યા છે કે દૂષિત પાણીના કારણે જ લોકો બીમાર પડ્યા છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ જે સોસાયટી છે તેની અંદર 20થી વધુ એક સાથે જે બીમાર પડ્યા છે અને એક યુવકનું જે શંકાસ્પદ મોત થયું છે તેને લઈને હાલમાં આરોગ્ય વિભાગની ટીમ છે તાકી જે સોસાયટી છે તેની અંદર જે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જે બોરિંગ વિભાગનો જે મહાનગરપાલિકાનું છે તેમના અધિકારી છે તે અહીંયા તપાસ કરવા માટે પહોંચ્યા છે. સાહેબ, કઈ રીતની શું ફરિયાદ મળી ને કઈ રીતની તપાસ? તપાસમાં એવું છે કે અત્યારે અમને ફરિયાદ જેવી મળી તે પ્રમાણે અમે અત્યારે પાણીના સેમ્પલો લેવડાવ્યા જ્યારે ફરિયાદ મળી ત્યાર પછીના, અને સેમ્પલો લેબોરેટરીમાં ચેક કર્યા પછી આપણે બધા ટેસ્ટિંગ પણ એના ફિટ આવ્યા છે. એટલે કે મીન્સ કે પાણીના રિઝલ્ટ ઓકે આવ્યા છે. તેમ છતાં અમારા પ્રાયોરિટી આપીને એના સિવાયના જે કંઈક બોરિંગ કનેક્શન કંઈક કરેલા હોય એની સાથેનું કંઈક જોડાણ હોય તે પણ અમે ચેક કરી રહ્યા છે અત્યારે. ગટર સાથેનું કંઈ મિલન કેવું કંઈ પાણીનું શક્યતા ઘણી. શું લાગે છે? ગટર પ્રાથમિક સુવિધા એવી કે ગટર લાઈન જ્યારે ચોકઅપ થઈ શકે છે અને નરેક કનેક્શન જૂના હોય, સપોઝ કે જીઆઈ કનેક્શન હોય, તો એના માધ્યમથી નોન સપ્લાય અવરમાં પાણી અંદર પેનિટ્રેટ થતું હોય છે અને સપ્લાય જ્યારે ચાલુ થાય ત્યારે જે પ્રમાણેનું અંદર ઉતરેલું હોય તે પ્રમાણે સપ્લાય મળે. એ સમજો કે 10 મિનિટ મળે, 15 મિનિટ મળે, 5 મિનિટ મળે, પછી પાછું આપણું કોર્પોરેશનનું પાણી જેવું રેગ્યુલર ચાલુ થાય પાછું પાણી ચોખ્ખું થઈ જાય. સવાલ એ છે કે સુરત મહાનગરપાલિકાએ પહેલા કોઈ કાર્યવાહી કેમ ના કરી? 7 દિવસ પહેલા જ લોકોએ ફરિયાદ કરી હતી, તો પછી હવે કેમ કામગીરી કરવામાં આવી? શું મહાનગરપાલિકાના સત્તાધીશોને લોકોના જીવની કોઈ પડી નથી? સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9. સુપર પ્રાઇમ ટાઈમમાં હવે વાત કરીશું ડ્રગ